મહેશ લાલાણી, સિયોર નગરપાલિકા કાઉન્સિલર અપક્ષ. હવે અનેક વિવાદોથી ઘેરાયેલી નગરપાલિકા જે હાલમાં છે, પણ સત્તાધીશો જે છે એનો પાવર સાતમા આસમાને છે. પોતાનામાં કાંઈ કરી શકવાની શક્તિ નથી. તેવડ તો ન બોલાય, પણ શક્તિ નથી, કોઈ વિચારસરણી નથી, કોઈ વિઝન નથી કે ગામની જે જરૂરિયાતો જે છે એ પૂરી પાડવાના સક્ષમ પણ નથી. તમે જોઈ શકતા નથી એટલે પાર્ટી લેવલે આ કરો તે કરો એવી બધી વાત કરી અને તમે રજૂઆતો કરી અને મીડિયામાં આવવા અને પ્રસિદ્ધિ મેળવવા કહો છો. પણ હું વાદ વિવાદમાં પડતો નથી. મારે તો વાસ્તવિકતા જે હોય એ રજૂ કરવાની છે. અને મેં અગાઉ મારા ઇન્ટરવ્યુમાં મેં કીધું હતું કે હવે પછી અલગ પાણીની અને જે કાંઈ ભ્રષ્ટાચાર અથવા જે સરકારી નાણાંનો દુરુપયોગ કરી અને પગારમાં વાપરી ગયા છે એમનો પર્દાફાશ કરવામાં આવશે એવું મેં જણાવેલું. વાદ વિવાદમાં આવી અને પેટમાં તેલ રેડાતું હોય એમ વોર્ડ વાઇઝ જ્યારે અમે રજૂઆતો કરતા હોઈએ એની સફળતાના આજે મીડિયા કર્મચારીઓ કે મીડિયાના જે ભાઈઓ છે એ આજે જ્યારે અમારો ઇન્ટરવ્યૂ લેતા હોય અને વાસ્તવિક વાત જ્યારે કરતા હોઈએ તો એ વાસ્તવિક વાત કરીએ એમાં પણ એને પેટમાં તેલ રેડાય છે. જો એ પોતે સક્ષમ હોય તો ગત ક્રમમાં અશ્વિનભાઈ બુઢણપરાએ જે કાલ મારા બાબતે કહેવામાં આવ્યું કે સિનિયર સભ્ય છે મહેશભાઈ ખોટા છે, તો હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપ ગત ક્રમની અંદર ચૂંટાયેલા હતા, કંસારા બજારના વોર્ડથી તમે પરિચિત છો, કંસારા બજારથી પણ તમે પરિચિત છો, એ વોર્ડ એમાં આવે છે. તેમ છતાં તમે રદિયો ફોટો આપી અને તમે એમ કહેવા માંગો છો કે આ તો શું તમે એ રોડ ભાળતા નહોતા? 2013 થી 2018 સુધીમાં કંસારા બજારના રોડનું તમે એક પણ કામ લેવામાં આવ્યું નથી. જે વાત કરવી છે એ પાણી અંગે વાત કરવી છે. ત્યારબાદ જે 1,57,00,000 રૂપિયા જે છે એ SBM એટલે કે સ્વચ્છતા ભારત મિશનના 1,50,00,000 રૂપિયા 1920-21 ની સાલમાં આવેલા એને લીધે જે પગારમાં પૈસા નાખવાને લીધે આજે કોઈ પણ જાતના ટ્રેક્ટરો, એના સાધનો, સ્વચ્છતા અભિયાન બાબતના કોઈ સાધનો આ ખરીદી શકતા નથી. એ બાબતના કોઈ કામ પણ કરવામાં આવ્યા નથી. તો વિકાસની વાત કરવા વાળી આ બોડી ક્યાં ગઈ, શું કર્યું એનો મારે કહેવું છે. મિશન સ્વચ્છતા ભારત મિશન ભાગ 1 ના જે 2,08,053 રૂપિયા જેવું જે આવેલું હતું એ પૈકીના 1,57,00,000 રૂપિયા આજે પગારમાં વાપરી અને વિકાસને અવરોધ કરવામાં આવ્યો છે, જેને લીધે થઈ અને આજે ટ્રેક્ટરો કે ખરીદી શક્યા નથી. તો ગામની અંદર કચરાના ઢગલાઓ છે, જે સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત જે પૈસા સરકારે ફાળવ્યા હતા એ નાણાંનો આજે સ્વચ્છતા કરવા માટે જેનો ઉપયોગ કરવો પડે એની બદલે અન્ય જગ્યાએ વાપરી અને આજે કચરાના ઢગ કર્યા છે. આજે સિયોર શહેર જે સુંદર હતું એને નરકાગાર કરવામાં આવ્યું છે. તો આ બધી જવાબદારી કોની? એ વાતો કરો છો તો આનું તમને ખબર નથી કે આ પૈસા આમાં વપરાઈ ગયા છે? તો પહેલા તમે તમારું ઘર તપાસો કે ભાઈ વહીવટ આપણે કઈ રીતે કરેલો છે, અગાઉના બોર્ડે કઈ રીતે કર્યો છે, ત્યાર પછી તમે કહો. પરંતુ આ કોઈ મૂંઝાવાની જરૂર નથી. બાહોશ અને નીડર એવા ચીફ ઓફિસર મકવાણા સાહેબે આ અંગે 1,50,00,000 રૂપિયાની જે માતબર રકમ પગારમાં વાપરી ગયા છે એની માટે થઈ પ્રાદેશિક કમિશનર શ્રીમાં આને પત્ર લખેલો. એના અનુસંધાને જે કાંઈ માહિતીઓ હોય એ માહિતીઓ અહીંથી મગાવવામાં આવી. એ માહિતી અંદર જે તે જવાબદારો, પદાધિકારીઓ, અધિકારીઓ જે છે એના નામ મોકલવાનું કીધું અને હવે પછીની એની કાર્યવાહી પ્રાદેશિક કમિશનર લેવલે છે. તો મારે એ લોકોને સડસડતો જવાબ મારે દેવા માટે થઈને હું અત્યારે આ વાત કહું છું કે આ તમે આ બાબતે આ ક્યાં તમે ગયા હતા એનું લિસ્ટ પણ મારી આગળ છે. તો એની અંદર પૂર્વ પ્રમુખ જે 1920-21માં જે હતા એમાં દીપ્તિબેન ત્રિવેદી છે. 2 ફેરી દીપ્તિબેન ત્રિવેદીના નામ છે, 5 ફેરી વીડી નકુમના નામ છે. અધિકારી તરીકે જે કાંઈ નામ આવે તો એની અંદર BR બરાડ સાહેબ છે, JL દવે સાહેબ છે, ખીમસુરિયા સાહેબ છે, સોલંકી સાહેબ છે, મારગણા સાહેબ છે. આ બધા અધિકારીઓના નામ છે. તો જે આજે સરકારશ્રીએ જે કાંઈ ગ્રાન્ટો આપી હતી એના પરિપત્રમાં લખવામાં આવ્યું હોય છે કે આ નાણાંનો ઉપયોગ તમારે ગ્રાન્ટમાં કરવાનો નથી, EPFમાં કરવાનો નથી, ઇન્ક્રીમેન્ટમાં કરવાનો નથી,
કે કોઈ પણ જાતના પગારમાં ચૂકવણા કરવાનો નથી, આવું લખાઈને આવતું હોવા છતાં સરકારના જે ગ્રાન્ટ આપતા જે પરિપત્રો હોય એનો પણ ભંગ કર્યો, અને એ પણ 1920ની સાલમાં. અને લીડર જે ચીફ ઓફિસર જ્યારે સિહોરમાં આવ્યા અને એમણે આ પ્રકરણ ખોલ્યું ત્યારે એને ખ્યાલ આવ્યો અને એના ફળ સ્વરૂપે એમણે ત્યાં મોકલ્યું છે. તો આજે જાણી લ્યો કે ભાઈ આજે કોઈ આમાંથી બચવાનું નથી. જે ગેરવહીવટ કર્યો છે એ ગેરવહીવટ છે, પણ પ્રજા સમક્ષ બેકવી અને પ્રજા સમક્ષ લાવવો, પ્રજાને જાણકારી આપવી એક અમારી ફરજ છે. તો એના ભાગરૂપે હું આ સણસણતા જવાબ માટે થઈને હું આપું છું. હવે રહી વાત પાણીની,